और अंबर जैसे तारों से भारत माँ का सजा है आंगन, परम पिता के प्यारों से मंदिर सजता मूरत से और अंबर जैसे तारों से भारत माँ का सजा। હલો હલો ઓમ શાંતિ. હું ખાસ વિનંતી કરીશ કે આદરણીય એ જે ચૌહાણ સાહેબ, વિપુલભાઈ પટેલ, કલ્પેશભાઈ શાહ, ધૈર્યભાઈ શાહ, મનોજભાઈ ત્રિવેદી અને મનીષભાઈ ત્રિવેદી, આપ સૌ નિમંત્રણને માન આપીને આજે કાર્યક્રમમાં પધારેલા છો, તો આપ સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. ઓમ શાંતિ. આપણા ચાંગા ગીતા પાઠશાળા જે ખોલવા માટે નિમિત્ત બનેલા એવા સુનિલભાઈ અને નીતાબેન, જે આ વિશ્વવિદ્યાલયને આ ગામમાં લાવનાર ફાઉન્ડેશન સ્ટોન, એવા નીતાબેન ગઈકાલે ઓસ્ટ્રેલિયાની અંદર એમણે શરીર છોડ્યું. તો આપણે બધા 2 મિનિટ માટે એ આત્મા નિમિત્તે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આવી દુઃખદ પરિસ્થિતિની અંદર હૂંફ મળે, એના માટે 2 મિનિટ પરમાત્માનું ધ્યાન ધરીશું. ઓમ શાંતિ. મનની સમૃદ્ધિથી ધનની સમૃદ્ધિ,
આ કાર્યક્રમ અંતર્ગત આપણે સૌપ્રથમ પરમપિતા શિવ પરમાત્મા, જેને વેપારીઓના વેપારી પણ કહી શકાય, કારણ કે તે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, વેરઝેર જેવા ખોટા સિક્કા આપણી પાસેથી લઈને અમૂલ્ય હીરા, સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, પવિત્રતા આપે છે. તો સૌપ્રથમ આ કાર્યક્રમમાં પરમપિતા શિવ પરમાત્માનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે પોતાનો બિઝનેસમાં અથવા પ્રોફેશનમાં જે બહુ જ બીજી છે, છતાં પણ આજના કાર્યક્રમ માટે ખાસ નિમંત્રણને માન આપીને સ્ટેજ ઉપર પધારેલા સૌ મહેમાનો, આપણા મુખ્ય વક્તા, આપણા તરુ દીદી, તેમજ આપ સૌ ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત છે. મનની સમૃદ્ધિથી ધનની સમૃદ્ધિ. આ કાર્યક્રમ માત્ર ધન કમાવાનો માર્ગ બતાવતો કાર્યક્રમ નથી, પરંતુ મનને સમૃદ્ધ બનાવીને જીવનમાં સાચી સફળતા અને સુખ શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સમજાવવાનો એક સુંદર આધ્યાત્મિક પ્રયાસ છે. તો આપણે વિધિવત આ કાર્યક્રમને ચાલો આપણે બધા 2 મિનિટ માટે મનને ફરીથી શાંત કરીને પ્રભુનું સ્મરણ કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. यादों में शिव को समाओ, यादों में शिव को समाओ. ओ मानव तुम परमानंद को पाओ. यादों में शिव को समाओ. ओ मानव तुम परमानंद को पाओ. तुम परमानंद को पाओ. भव सागर के भंवर जाल से कभी नहीं घबराना तुम. भव सागर के भंवर जाल से कभी नहीं घबराना तुम. फंसना नहीं, तैरते रहना, लहरों सा लहराना तुम. प्रेम का पाठ पढ़ाओ मानव, प्रेम का पाठ पढ़ाओ मानव. प्रीत की रीत सिखाओ. यादों में शिव को समाओ. આજે મનુષ્ય પાસે શું નથી? પહેલાં કરતાં પૈસા વધારે છે, પહેલાં કરતાં સાધનો વધારે છે, પહેલાં કરતાં સુવિધા વધારે છે, ટેકનોલોજી વધારે છે, પરંતુ સાચું સુખ, સાચી ખુશી અત્યારે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગઈ છે. આની પાછળનું કારણ શું? કોઈ પણ મનુષ્ય હશે, આજે કોઈને કોઈ પરિસ્થિતિ, ચુનૌતી, કોઈની કોઈ મુશ્કેલીથી પોતે ઘેરાયેલો રહે છે. એ ચાહે રંગ હોય કે ચાહે અમીર હોય. પરિવાર તરફથી કોઈ મુશ્કેલી હોય, ધંધા તરફથી કોઈ મુશ્કેલી હોય, ગ્રાહક તરફથી કોઈ અડચણ હોય, કોઈ ચુનૌતી સરકાર તરફથી હોય. ચારે બાજુથી આજે મુશ્કેલીઓથી ઘેરાયેલો જ્યારે માનવ હોય, ત્યારે મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે સચોટ ઈલાજ કયો? તો એના 2 વિકલ્પ છે. એક વિકલ્પ એવો છે કે પરિવારથી મુશ્કેલી હોય તો પરિવાર બદલી દો, મિત્રોથી મુશ્કેલી હોય તો મિત્રો બદલી દો, સરકારથી મુશ્કેલી હોય તો સરકાર બદલી દો, દુનિયાથી મુશ્કેલી હોય તો દુનિયા બદલી દો. પણ આ વિકલ્પ આપણા કામનો નથી. વિકલ્પ નંબર 2, તો શું? મુશ્કેલીઓ તો આવવાની જ છે, સમસ્યાઓ, ચુનૌતીઓ છે જ. તો બીજો વિકલ્પ જે છે, અને એ વિકલ્પ છે કે આ મુશ્કેલીઓથી, પરિસ્થિતિઓથી બચવા માટે પોતાના મનને અથવા પોતાની જાતને એટલા શક્તિશાળી બનાવીએ, આપણે એટલા સમૃદ્ધ બનાવીએ કે કોઈ પણ ભયાનકમાં ભયાનક પરિસ્થિતિ આપણા મન ઉપર હાવી ના થઈ જાય, આપણા મન ઉપર અસર ના કરે. તો હંમેશા પરિવાર જેમ કહીશું એમ નથી ચાલવાનું, હંમેશા સરકાર જેમ ઈચ્છીશું તેમ નથી ચાલવાની, હંમેશા મિત્રો જેમ કહીશું તેમ નથી ચાલવાના. તો કોણ ચાલશે? આપણું મન આપણે કહીએ એમ ચલાવવાનું છે.
જેવી રીતે વરસાદ પડતો હોય તો વરસાદને આપણે રોકી નથી શકતા, પણ છત્રી લઈને આપણને રક્ષણ તો કરી શકીએ છીએ. તો આજનો પણ કાર્યક્રમ ક્યાંક મહદ અંશે આપણી મનની સમૃદ્ધિથી ધનની સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી અને જીવનમાં આવતી સમસ્યાઓનો કેવી રીતે ઉકેલ મેળવવા માટે મનને કેવી રીતે સમૃદ્ધ કરવું, એ કાર્યક્રમ અંતર્ગત આપણી પાસે જ્યારે મહાનુભાવો આવ્યા છે ત્યારે હું બ્રહ્માકુમારીસ બહેનોને વિનંતી કરીશ કે આ સ્ટેજ ઉપર બિરાજેલ સૌ મહાનુભાવોનું એ સ્વાગત વિધિ સંપન્ન કરે. તો તિલક કરશે બ્રહ્માકુમારી સાક્ષીબેન, બેજ અર્પણ કરશે કુમારી રાધિકાબેન, ખેસ અર્પણ કરશે બ્રહ્માકુમારી પૂજાબેન અને ગુલદસ્તો અર્પિત કરશે બ્રહ્માકુમારી અર્પિતાબેન. હલો 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 હલો. સ્વાગત ગીત છે, સરસ બહેનોનું સ્વાગત કરતું ગીત. તાળીઓના કરતાલથી દીદીનું સ્વાગત કરીશું. બધા તાળીઓ સાથે સ્વાગતમ સ્વાગતમ आपकी सुभागमन से धन्य हो गए हम, धन्य हो गए हम. स्वागतम स्वागतम आपके शुभागमन से धन्य हो गए हम, धन्य हो गए हम. आइए पधारिए हमारे मेहमान, हमारे मेहमान प्रेम से स्वीकारिए हमारा ये सम्मान. हमारा ये सम्मान आपके दर्शन से हमको सुख मिला अनुपम. स्वागतम स्वागतम आपके सुभागमन से धन्य हो गए हम, धन्य हो गए हम. स्वागतम 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 स्वागतम.
ખૂબ ખૂબ સુંદર રીતે ગીતથી પણ સ્વાગત થયું. બ્રહ્માકુમારી બહેનોએ પણ સુંદર સ્વાગત કર્યું. તો હવે આપણી હજુ એક ફરજ છે, એક જોરદાર કરતલ ધ્વનિથી વલેટવામાં સંભળાય એવું સ્વાગત કરીએ આપણા મહાનુભાવોનું. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો પણ. એક વખત એક રાજાને 3 પ્રશ્નો મગજમાં ઉત્પન્ન થયા. પહેલો પ્રશ્ન હતો કે ભગવાન મિલતા कैसे है. બીજો પ્રશ્ન હતો ભગવાન करते क्या है. ત્રીજો પ્રશ્ન હતો ભગવાન की शक्ति क्या है. ઢંઢેરો પીટાયો કે ભાઈ કોઈ પણ આના જવાબો આપે તો રાજાને રાજ દરબારમાં બોલાવશે. સાધુ સંતો મહાત્માઓ જવાબ આપ્યો પણ રાજાને સંતોષ ના થયો. મંત્રી ઘરે ગયો. એનો એક દીકરો હતો, નાનો જુવાન. મંત્રીનું બહુ વફાદાર હતો, બહુ હોશિયાર હતો. મંત્રીનો ચહેરો જોઈને કહ્યું કે પિતાશ્રી શું થયું છે. તાકે રાજાને આ પ્રશ્ન છે ને 3-4 દિવસથી ઊંઘતા નથી, મગજ ચક્કર ચડ્યું છે ને કશું કામ સરખું થતું નથી. તો કે કહો આવતીકાલે હું રાજ દરબારમાં આવીશ ને જવાબો આપીશ. બીજે દિવસ સવાર રાજ દરબાર ભરાય છે. મંત્રીના દીકરાને લઈને આવે છે. રાજા સિંહાસન ઉપર બેઠા છે, દીકરો અને પિતાશ્રી જોડે છે. એટલે મંત્રી કહે છે રાજાજી આપના પ્રશ્નોના જવાબ મારો દીકરો આપશે. એટલે ઓડિયન્સ બધું હસી ગયું કે આ નાનો છોકરો શું આપશે. તો પણ રાજાને વિશ્વાસ હતો. રાજાએ કહ્યું કે બોલો મારા પહેલા પ્રશ્નનો જવાબ ભગવાન મિલતા कैसे है. તો દીકરાએ સરસ કહ્યું કે મહારાજ તમારે ઘરે પહેલી વખત કોઈ મહેમાન આવે તો તમે પ્રશ્નથી સ્વાગત કરો છો, એની આગતા શાકતા તો કરો. તાકે બોલો શું કરું. તો કે સોનાનો એક ગ્લાસ લાવો અને સોનાના ગ્લાસમાં દૂધ ભરીને મને આપો. આવે છે ગ્લાસ પકડે છે અને એક આંગળીથી આમ એ દૂધને હલાવે છે. રાજા પૂછે છે કે તું શું કરું છું. તો કે મહારાજા હું આ દૂધની અંદર માખણ શોધું છું. રાજા કે આવી રીતે માખણ થોડું મળે. તો કે કેવી રીતે મળે. તો કે આ દૂધને ગરમ કરવું પડે, ગરમ કર્યા પછી એને આખરવું પડે, આખર્યા પછી એને વલવવું પડે અને વલવ્યા પછી માખણ. તો કે રાજાજી પહેલા પ્રશ્નનો જવાબ જ આ છે. ભગવાન कैसे मिलता है, ભગવાન મિલતા कैसे है. તો કહે છે રાજાજી માત્ર શાસ્ત્રો વાંચવાથી ભગવાન નથી મળતા, પાખંડ કરવાથી ભગવાન નથી મળતા. ભગવાન મળવા માટે ભગવાને આપેલું સાચું ગીતા જ્ઞાન જે છે એને વાંચવું પડે, એનું મંથન કરવું પડે, ઊંડાણપૂર્વક મંથન કર્યા પછી એને જીવનમાં ધારણ કરવું પડે અને ધારણ કર્યા પછી આપણા સંકલ્પો વિચારોનું પરિવર્તન કરવું પડે. ત્યારે ભગવાન તમને મળે છે. રાજા ખુશ થઈ ગયા. આવા આ જે બ્રહ્માકુમારી સેન્ટર છે ત્યાં રોજ સાચું ગીતા જ્ઞાન આપવામાં આવે છે. અને આવા દુનિયામાં 8,000થી વધારે સેન્ટર છે જ્યાં 10 લાખથી વધારે મનુષ્ય પોતાના મનની સમૃદ્ધિ કરવા માટે અને પોતાના ભગવાનને મળવા માટે આવી રહ્યા છે અને પ્રયાસ કરી રહ્યા છે. તો આજ આવા વલેટવાના મુખ્ય સંચાલિકા જે આપણી વચ્ચે છે રાજયોગીની બ્રહ્માકુમારી અર્પિતાબેન, તેમને પણ વિનંતી કરીશ કે આજે આપ સૌ જ્યારે ગીતા જ્ઞાનના અંશ લેવા માટે આવ્યા છો ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત આપ સૌનું શબ્દોથી સ્વાગત કરશે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણા બધાની વચ્ચે આ સુંદર પ્રોગ્રામ અને એ પ્રોગ્રામનું આપણને બધાને જે પ્રેરણા આપતા હોય એવા આપણા સૌ આત્માના પિતા પરમેશ્વર જે આ ઘરને, જે આ બિલ્ડિંગની અંદર તમે બેઠા છો એને બનાવનાર અને આ પ્રોગ્રામને પ્રેરણાદાયી આપણા એવા શિવ પરમાત્માનું હું સૌથી પહેલાં સ્વાગત કરું છું. ત્યારબાદ આ સંસ્થાની અંદર અમારા જે વડીલો છે આ સંસ્થાની અંદર આ કાર્યક્રમની અંદર જવું પડશે. તો આજના પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ જ જે કહેવાય ને કે કેટલા સમયથી જ્યારથી આ મકાન બન્યું હતું, લગભગ ઘણા લોકોને ખબર હશે કે 1 વર્ષ જેવું થઈ ગયું છે અમે અહીંયા રહેવા માટે આવ્યા છે. તો ઘણા સમયથી મને બહુ જ દિલથી સંકલ્પ હતો કે આ મકાન જ્યારે બન્યું
ત્યારે મકાન બનાવવા માટે અમે ઘણી બધી જગ્યાએ ઘણા દુકાનોથી ઘણી જગ્યાએથી આપણે સામાન લેતા હોઈએ છીએ અને ઘણા બધાને અમે ઓળખતા પણ નહોતા અને તેમ છતાં પણ આપણે વ્યવહાર ચાલતો રહ્યો. તો અંદરથી સંકલ્પ હતો કે મારે વેપારીઓનો પ્રોગ્રામ બહુ જ સરસ રીતે કરવો છે અને એની માટે ખબર નહીં દિલથી એક સંકલ્પ હતો જ કે મારે ગમે તેમ કરીને અમારા જાગૃતિબેનને જરૂર બોલાવવા છે. અને બહેનનો ખૂબ ખૂબ આભાર કે બહુ જ બીજી હોવા છતાં પણ બહુ જ સહજ અને સરળ. અમે બહુ ભાગ્યશાળી છીએ કે આવી બહેનોની અમને પાલના મળી અને એમની સાથે અમને રહેવાનો કે એમનો પાલનાનો અમને ચાન્સ મળ્યો છે. તો આજે અમે આવા સરસ બની શક્યા છે. તો હું જાગૃતિબેનનું અમારા દીદીનું ખૂબ જ દિલથી સ્વાગત કરું છું. એમની બાજુમાં અમારા તરુ દીદી બેઠા છે, જેઓ અમારા વસો માતર લીંબાસી ખેડાના મુખ્ય સંચાલિકા છે અને એમની પ્રેરણાથી અને એમના સહયોગથી અમે હંમેશા આગળ વધતા રહ્યા છીએ. તો એવા અમારા તરુ દીદીનું પણ હું દિલથી સ્વાગત કરું છું. એમની બાજુમાં એ જે ચૌહાણ સાહેબ, એમને હું મળી નથી, પણ અશ્વિનભાઈ કહેતા હતા કે ભાઈ આપણે બોલાવીએ સાહેબને અને ચોક્કસ આવશે અને વગર મળે પણ એ સહજ રીતે આવ્યા. તો ખૂબ જ દિલથી હું સાહેબનું પણ સન્માન કરું છું અને સ્વાગત કરું છું. એમની બાજુમાં આપ જોઈ રહ્યા છો ધૈર્યભાઈ અને કલ્પેશભાઈ શાહ છે, જેઓ આપણે પીપલગ રોડ ઉપર એકતા પ્રિન્ટિંગ છે એમના ઓનર છે. અને સહજ રીતે એક દિવસ રોડ પરથી જતાં મને વિચાર આવ્યો કે આપણે બેનર બનાવવા માટે અમે છેક કહેવાય ને કે માતર ખેડા સુધી જતા હતા અને બહુ અઘરું પડતું હતું અમને જ્યારે પ્રોગ્રામોની અંદર બેનરો છપાવવા અને કરવા પડતા હતા. હવે એક ફોનથી સહજ રીતે અમે કરી શકીએ છીએ અને કહેવાય ને કે ભાઈ એટલું અમારા માટે માન છે. કાલે બી મેં એમને ફોન કર્યો તો કે બેન આવવું પડશે, આવવું જ પડશે. તો આવા ભાઈઓ અમારી પાસે છે, તો એમનું પણ હું દિલથી સ્વાગત કરું છું. આ બાજુ વિપુલભાઈને ખાલી મેં સાંભળ્યા હતા અને જોયા હતા. કોઈ વાર મને યાદ છે કે હું બેન જોડે જ્યારે રંગાઈપુરા જતી હતી તો વિપુલભાઈને જોયા હતા. તો બેનને મેં કીધું કે વિપુલભાઈ નહીં આવે, કારણ કે આ એરિયામાં વિપુલભાઈને ઓળખનારા બધા બહુ છે. તો આપ પણ આવ્યા અને ઘરના છો, પરિવારના છો, આપનું પણ સ્વાગત છે. અને મનોજભાઈ અને મનીષભાઈને તો આપણે બધા ઓળખીએ જ છીએ અને મકાન બન્યું ત્યારથી બંને ભાઈની જેમ કહેવાય ને કે એક ફોન કરું, ગમે તેટલો સામાન હોય, ગમે તે હોય, બેન બોલો તમારે શું કામ છે. તો એમને પણ બોલાવવાનું દિલથી બહુ જ ઉમંગ ઉત્સાહ હતો મને કે ભાઈ આવા ભાઈઓ ભગવાનના ઘરે આવે, ભગવાનનું ઘર જોવે. તો આપ પણ આ ભગવાનના ઘરે આવ્યા. ઉદ્ઘાટનમાં તો મનોજભાઈ આવ્યા હતા, પણ મનીષભાઈ અમારા થોડા ને કે આગળ પાછળ થતા હતા, પણ મેં કહું ના, આવવું તો પડશે જ. એટલે તમે આમંત્રણને માન રાખીને આવ્યા. આપનું પણ સ્વાગત છે. જિજ્ઞેશભાઈ, જેઓ મન સંચાલન માટે છે અને જેઓ કહેવાય કે નોલેજ સ્કૂલના ડાયરેક્ટર છે, તેમ છતાં પણ વિઝન સ્કૂલના ડાયરેક્ટર છે. અને જ્યારે મેં એમને ફોન કર્યો તો બેન ચોક્કસ આવા સરસ પ્રોગ્રામની અંદર હું આવીશ અને એમાં સામેલ થઈશ. તો જિજ્ઞેશભાઈ, એમના પરિવારનું પણ હું સ્વાગત કરું છું. અને છેલ્લે આપ બધા, આપને હું કેવી રીતે ભૂલી શકું કે આ પ્રોગ્રામની અંદર જો તમે બધા ના હોત તો એની શોભા અલગ જ હોત. અને તમે બધા ક્યાંક ને ક્યાંક આપણે બધા કહેવાય ને કે ભાઈ મને તમે કોઈ દિવસ નહીં જોયું હોય. બ્રહ્માકુમારી સંસ્થા શું છે એ નથી ખબર. અમે તમારી ત્યાં રાખડીઓ લઈને કોઈને કોઈ પ્રોગ્રામ અનુસાર અમે આવતા હોઈએ છીએ, પણ અમને બહેનોને તરત અમને એ શું કહેવાય કે પરમાત્માનું એક અંદરથી એક થતું હોય કે તમે ભાઈઓ પણ અમારા ઘરે આવો, આટલું સરસ પરમાત્મા કાર્ય જે કરી રહ્યા છે એને પણ તમે સમજો. તો હું આપ સૌનું પણ સ્વાગત કરું છું. આપની સામે જે ગીતો અને જે હંસાબેન અને પ્રવીણાભાઈ છે, લગભગ બહુ સમયથી અમે એક સાથે જોડાયા છે અને મારું ભાગ્ય એટલું સરસ છે કે હું વિચારતી હતી કે પ્રોગ્રામ તો છે, પણ આ બધું ઓપરેટ કરવા માટે ઘણીવાર ભાઈઓ આપણને અવેલેબલ નહીં હોતા.
તો પ્રવીણભાઈ અને હંસાબેન કહે છે કે બેન અમે અહીંયા જ છીએ અને અમે આવીશું ચોક્કસ આ પ્રોગ્રામની અંદર જોડાઈશું. તો હું એમનું બંનેનું પણ હું સ્વાગત કરું છું. તો આવા સરસ પ્રોગ્રામની અંદર આપણે બધા ભેગા થયા છીએ અને આપ સૌ આવ્યા છો, અમારા વડીલો પણ આવ્યા છે. આપ સૌનું હું ખૂબ જ દિલથી સ્વાગત છે. ઓમ શાંતિ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. હવે સ્વાગત માટે બે નાની કન્યાઓના પગ થનથણી રહ્યા છે. તો કુમારી દિવ્યા અને અવનીને વિનંતી કરીશ કે નૃત્ય દ્વારા સ્વાગત કરશે. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. खिली है कलियां सजे हैं द्वार, खिली है कलियां सजे हैं द्वार. इंतजार स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. मन है महका दीदार आपका पाकर, पूरे किए दिल के अरमान स्वयं यहाँ पे आकर, स्वयं यहाँ पे आकर. आप आए धन्यवाद आपका, स्वागत करते हैं दिल से आपका. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. खिली है कलियां सजे हैं द्वार, खिली है कलियां सजे हैं द्वार. आए हैं जिनका था इंतजार. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. ने देखो उत्सव कैसा रचाया, मुद्दत से जो बिछड़े उनको परिवार से मिलाया, परिवार से मिलाया. पुलकित हृदय से वेलकम आपका, स्वागत करते हैं दिल से आपका. स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका. खिली है कलियां सजे हैं द्वार, खिली है कलियां सजे हैं द्वार.
से आपका, अभिनंदन करते दिल से आपका, स्वागत करते हैं दिल से आपका, अभिनंदन करते दिल से आपका। કુમારી દિવ્યા અને અવનીનો ખૂબ ખૂબ આભાર. એક વખત ફરીથી તાળીઓથી એમને વધાવીએ. ખૂબ સુંદર. રાજા પૂછે છે કે મારા બીજા પ્રશ્નનો જવાબ આપ. કયો પ્રશ્ન હતો? ભૂલી ગયા. બીજો પ્રશ્ન કયો હતો? ભગવાન કરતા ક્યાં હે? બાળકે કહ્યું કે રાજા એનો જવાબ અહીં નહીં આપું, ચલો મહેલમાં જાય છે. એક રૂમ હોય છે, અંધારી રૂમમાં જાય છે. એકદમ અંધારું, કશું દેખાતું નથી. અને પૂછે છે કે આ અંધારું દૂર કરવા રાજા શું કરવાનું? તો કે દીવો પ્રગટાવવાનો. તો મંગાવો. તો દીવો ને માચીસ મંગાવે છે. દીવો પ્રગટે છે. એક રાજા દીવો પ્રગટાવે છે અને એ દીવાથી એક એનો દીવો પ્રગટે છે. પછી રાજાને પૂછે છે કે આ બીજા પ્રશ્નનો જવાબ છે. મનુષ્યના મનમાં જે અંધકાર છે, જે અજ્ઞાન છે, જેનાથી તે દુઃખી છે, હતાશ છે, અને એમાં જો જ્ઞાનનો દીવો પ્રગટે તો મનુષ્યના જીવનમાં પણ રોશની આવે. તો ભગવાનનું કાર્ય છે જ્ઞાનનો દીવો પ્રગટાવવાનો. અને એ જ જ્ઞાનનો દીવો આ બ્રહ્માકુમારી સેન્ટર વલેટવાની અંદર છેલ્લા 1-2 વર્ષથી પ્રગટી રહ્યો છે. જેને મનમાંથી અંધકાર દૂર કરવો હોય એના માટે અહીંયા આ સ્થાન ફ્રી ઓફ ચાર્જમાં રાજયોગ અને મેડિટેશન અને જ્ઞાન આપી રહ્યું છે. તો આ દીવા નિમિત્તે આપણે પણ આજે આવ્યા જ છીએ. જ્યારે આ ભવનમાં ઘણા પહેલી વખત આવ્યા છે, તો કમસે કમ એક સ્થૂળ દીવાને પ્રજ્વલિત કરીને આપણા મનના દીવાને જણાવીએ કે જ્યારે પણ મને સમય મળશે ત્યારે આ સેન્ટર ઉપર આવીશ અને હું જ્ઞાનરૂપી દીવો પ્રગટાવીશ, કારણ કે આ ભગવાનનું કાર્ય છે. તો મહાનુભાવોને નમ્ર વિનંતી કરીશ કે આજના કાર્યક્રમનો વિધિવત પ્રારંભ દીપ પ્રજ્વલિત કરીને કરશે. તો સ્ટેજ પરના મહાનુભાવોને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવશે અને દીપ પ્રજ્વલિત કરશે. ભાઈઓ બહેનોને દીપ પ્રજ્વલન માટે આમંત્રણ મળેલું છે તે પણ સ્ટેજ ઉપર આવશે. જે ભાઈઓ અને બહેનોને દીપ પ્રજ્વલિત માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે તે પણ દીપ તમારી રાહ જોઈ રહ્યો છે. તો આપ દીપ પ્રજ્વલન માટે આવશો. આત્મજ્યોત